નથી થવા દીધું અને 23માં રાણી સોમલદે આવ્યા, એને શ્રીમંત આવ્યા છે. કોઈ પણ સંજોગોમાં એને બાળક ન જન્મવું જોઈએ. અને આ માં ખોડિયાર જે આપણી કુળદેવી છે બાપુ, 2 મિનિટની વાત લેવી છે. ખરેખરો માહોલ જામ્યો, બધા બેઠા છે. માં જગદંબા ધારે તો શું કરી શકે? વાહ, માં ખોડિયાર ધારે તો શું કરી શકે, પણ શ્રદ્ધા તમારા હૃદયની હોવી જોઈએ છે. જુનાણાનું આંગણું બાપુ 2 જ મિનિટમાં વાત લઈ લઉં. આ ધારીએ તો 3 કલાકે વાત પૂરી થયા, પણ કાકલોતર પરિવાર છે, આવું આયોજન છે, એના કુળદેવી ખોડિયાર છે. અને એખાદી ખોડલની વાત ન કરું તો આમ કહેવાય નગુણા કહેવાય. અને કીર્તિભાઈ મને વાહલી યાદી કરાવી દીધી. પાર્થ કુળદેવી ઈ છે કે લાખે પતે લાજ ન જવા દેવો. 9 વર્ષના ધણી રાડિયાસ બાપુ 7 વર્ષથી પાટણપતિ જુનાગઢમાં આવીને પડાવ નાખ્યા છે. ઉપરકોટની સામે તોપુના નાળસા છે. 7 વર્ષથી યુદ્ધ ચાલુ છે, પણ 7 વર્ષથી પાટણપતિ ગુજરાતના નાથની કારી નો ફાવી કે ઉપરકોટનો કોઈ કાકરો હલાવી શકે. કહેવાય ગયો રાડિયાસ ને 22 રાણીઓ હતા. સાંભળજો વાત સાહેબ, માં ખોડલની વાત માંડી છે. એને 22 રાણીઓ હતા, પણ સંતાન નહોતું. 22 રાણીઓ કરી પણ કોઈ સંતાન નહોતું. અને એમાં એકવાર માનીતા રાણી બેઠા છે અને એને કહે છે મહારાજ 7 વર્ષથી યુદ્ધ ચાલે છે, જીવન મરણના કોઈ ભરોસા નથી, પણ અમારી એક ઈચ્છા છે કે ભગવતીનું નામ લઈ અને હજી એક લગ્ન કરો. અને જો ઈશ્વરની ઈચ્છા હોય અને એકાદો દીકરો મળી જાય તો તમારો વારસ રહી જાય, બાકી આ જીવન મરણના ક્યાં ભરોસા છે. એના કહેવાથી ધારીના પરમાર મહારાજાના દીકરી સોમલદે પરમાર એ સોમલદેને શ્રીફળ મોકલાયું. શ્રીફળ સ્વીકારાનું અને ધારીથી બાપુ ગાડું નીકળ્યું, વેલડું નીકળ્યું જુનાગઢે જવા માટે. જમા 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 કરતા એમ કહેવાય ઢોલુડા ભલ્લા આવ્યા હતા. અને શેત્રુંજીનો નદી આવી બાપ. હવે સાંભળજો મારી બાબુ, શેત્રુંજી નદી આવી અને શેત્રુંજીનો આમ નદીનો ઢાળ ઉતરી ડુંગરના ગાળામાંથી આવજા ધીરે 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 જ્યાં ગાડું ચડવું, વેલડું ચડવું અને સામે ગળધરા વાળી ખોડિયારનો થડો જોયો. એ ખોડલના થડા પહેલી વેલડાને નીકળવું. માફા માલી સોમલદે ખોડલને જોઈ ગયા, થડો જોઈ ગયા, કીધું વેલડું ઊભું રાખો. વેલડું ઊભું રાખ્યું. સોમલદે નીચે ઉતર્યા. નીચે ઉતરીને માં ખોડલના ફળા સામું જોઈ ખોળો પાથરીને તેથી સોમલદે એટલું બોલ્યા કે હે ખોડિયાર, મારી ને મહારાજાની ઉંમરમાં તો બહુ મોટો ફેર છે, પણ હું મારા સંસારનું સુખ માણવા માટે હું નથી જાતી. મહારાજાને વંશ વેલો જોવે છે, એનો વારસદાર જોવે છે. ઈ આશાથી હું એ માં ખોડલ હું તારી પાસે ખોળો પાથરીને કહું રાના રખોપા કરજે અને રાની ઈચ્છાઓ પૂરી કરજે, એનો વારસદાર દેજે અને મારી ફેરે રહેજે. એટલું કહીને વેલડામાં બેસી ગયા. ટૂંકી વાત લઉં સાહેબ, સોમલદે ક્યાં ગયા? માં ખોડલની કૃપાથી 5 મહિના થયા. શ્રીમદનો પ્રસંગ આવ્યો. આખા જુનાળામાં હરખની હેલી ચડી. અને ઓલી બાજુ બન્યું એવું કે ઈર્ષાખોર માણસોએ, જેને વહનો તો આનો રહેવા દેવો, એવા ઈર્ષાખોર માણસોએ કોઈ અઘોરીને કીધું કે 22 રાણીઓ થયું, એને સંતાન નથી થવા દીધું. અને આ 23માં રાણી સોમલદે આવ્યા, એને શ્રીમંત આવ્યા છે. કોઈ પણ સંજોગોમાં એને બાળક ન જન્મવું જોઈએ. એ અઘોરીએ પૂતળું આપ્યું, અડદનું પૂતળું કરી એની માથે કામણ કર્યા. જે કાંઈ હતું તે કીધું. રાણીઓ જે માણસો જે આવ્યા તેને કે આને તમે ધરતીમાં દાટી ગયો, જ્યાં સુધી આ પૂતળું ધરતીમાં રહેશે ત્યાં સુધી સોમલદેને સંતાનની પરસુતા નહીં થાય. બન્યું એવું સાહેબ. 9 વર્ષ વી ગયા અને યુદ્ધના 16 વર્ષ પૂરા થયા.
માથેલી 9 વરસ ગલથોલિયા ખાઈને વયા ગયા. હવે સોમલદેનું ખાલી પેટ વધ્યું છે, હાથ પગ ગળી ગયા છે. અને ફરીવાર ઈર્ષાખોર માણસોએ રાજાના કાન ભંભેર્યા અને કીધું કે આ બીમારીનું ઘર મહારાજા ક્યાંથી લાવ્યા? જો ઈ સગર્ભા હોય, એના પેટમાં બાળક હોય તો કેદુનો જન્મ થઈ ગયો હોવો જોઈએ. આ માથેલી 9 વરસ વયા ગયા. આ કોઈ બીમારીની ગાંઠ હશે પેટમાં. અને આ જ્યારથી આવ્યા ત્યારે યુદ્ધ અહીંયા થયું નથી. સોમલદેની ટીકા કરી રાજાએ સોમલદેનો ત્યાગ કર્યો. મારો કહેવાનો અર્થ હુકમ કરી દીધો કે જાવાને ઉપરકોટને એક ઝૂંપડીમાં રહેવાનું કરી નાખો. રાજમહેલમાંથી સોમલદેને ઝૂંપડીમાં મોકલી ગયો. બાપુ સાંભળજો, મેં પહેલા કીધું ને, પતિ પત્નીનો સાથ હોય ને તો દુનિયાના કોઈના બાપની તેવડ નથી કે કોઈ ઝૂકી જાય. પણ હવે ઘરનો જ મોભ નમે, ઘરના પતિએ ત્યાગ કર્યો. અડધી રાતનું ટાણું, તેલનો દીવો કીર્તિભાઈ ઝૂંપડામાં ધીમો ધીમો જગતો હતો. સાથે આવેલી વાલબાઈ વડારણ એની બેનપણી, એને સોમલદેએ હાથ કર્યો. વાલબાઈ, એ વાલબાઈ, હા બા, હવે મારથી દુઃખ સહન નથી થતું. અત્યાર સુધી તો ડિયાસના ભરોસે, મારા ધણીના ભરોસે જીવતી હતી. હવે તો મારા ધણીએ મારો ત્યાગ કર્યો. હવે મારથી પીડા સહન નથી થતી. એક કામ કરને વાલબાઈ, જો મારી બેન પડી જ હો, મારી બેન જેવી હો, મારું દુઃખ તારું દુઃખ હોય તો હવે અમલ ઘોલ ને અમલ પીને મારો આળખો પૂરો કરી નાખો. હા માં, હવે મારથી દુઃખ સહન નથી થતું. તમારું દુઃખ હું નથી જોઈ એકથી. અમલ ખોલી દઉં, પણ એક શરત, અડધ્યું ઝેર મારી હાટું વધવા ન દે તો તને ખોડલના સોગંદ છે. બોલી વાલબાઈ. એ તાહળી હાથમાં આપેલી અને કીધું કે લે આ અડધું મારી હાટું વધવા ન દે તો ખોડલના હામ. એ સોમલદેના હાથમાં બાપુ અમલની તાહળી તો આવી ગઈ, પણ ખોડલ જા શબ્દ સાંભળ્યો અને યાદ આવ્યું કે હા, ગળધરે પગે લાગીને આવી હતી. હાથમાં ઝેરની તાહળી, અમલની તાહળી. અને તેથી સોમલદે એટલું બોલ્યા કે હે ખોડિયાર, તારા થડે પગે લાગીને આવી હતી હું, અને તારી દીકરી છું, અને તને પગે લાગીને આવી હોવ ને હું દુખી થાવ. એ ખોડલ, હવે મારવી હોય તો મારજે, તારવી હોય તો તારજે. એમ કરીને હજી બાપુ ઓઠે તાહળી નો અડીને તા તો કાંબીને કડલાના કડાકા મળ્યા બોલવા. ખડા 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 કરતી આવી અને ખોડિયાર માએ તાહળીને ઠપાટ મારી. સોમલદેના હાથમાં તાહળીનો ઘા કરી નાખ્યો. અને માં ખોડિયાર બોલ્યા, સોમલદે પાંગે તે જ ઊભી થી, પણ યાદ કર તો આવું ને. તું ભૂલી ગઈ મને? અહીંયા પાંગે તે જ ઊભી હતી તારી પાસે. માં મને માફ કરજે, માં મને માફ કરજે. વાલબાઈ દાસી સાહેબ એ બેનું સાંભળજો મારી માવું. વાલબાઈ પગમાં કીર્તિભાઈ દડતી હતી. ખોડલજા ખમા ખોડિયા, ખમા હું કામ દડતી હતી કહું? વાલબાઈ એમ કહેતી હતી, મેં તો ભૂલે ચૂકે કોઈ દી માં તારું નામ નથી લીધું, પણ તારું ભજન કરનારની દાસી સૌ ને એમાં મને દર્શન થયા છે. તારું જે ભજન કરે છે એની હું સેવા કરું. આવા સાધુડાની સેવા કરો ને તોય કોક દી ઠાકરના દર્શન થઈ જાય સાહેબ. માં, મેં તો વાલબાઈ કહે છે, મેં તો સોમલદેની સેવા કરી. ખમા વાલબાઈ, ખમા તને. માં ખોડલ કહે છો, ખમા તને વાલબાઈ, તે મારી દીકરીની સેવા કરી. અને એક કામ કર બેટા, હવે જા. અત્યારે અડધી રાત થયેલી હો, અડધી રાત ને ટાળે માં ખોડિયારે વાલબાઈ ને કીધું, વાલબાઈ જાઓ બેટા, જૈન તમારા જુનાણાના ધણીને, 9 હોરઠના ધણીને, રાડિયાસને જાઓ કયો, વધામણી ખાઓ. એને કયો કે અમારી સોમલદે, અમારી મહારાણીએ, અમારી જુનાણાની જનતાએ 9 હોરઠના ધણીના વારસદારને જન્મ આપ્યો છે. પણ માં કઈ હતું તો નહીં, બન્યું તો નતું કઈ. એટલે વાલબાઈ બોલી કે પણ માં. ત્યારે ખોડિયાર માં બોલ્યા, વાલબાઈ ખોડિયાર કહે છે, જા કે તારા રાજાને કે મારી માએ 9 હોરઠના ધણીને જન્મ આપ્યો છે. અને વાલબાઈ બાપા બેનું હાથમાં લીધું, દોડતી જાય, પગમાં ઓઠડીઓ અટવાતી જાય, પડતી જાય, અને 9 હોરઠના ધણીને જાય.
છોકરો છે દીકરી દોડતી જાય અને કહેવાય ગયો સાહેબ